નર્મદા પાર અને તાપીનો પ્રોજેક્ટને અમે મંજૂરી આપી છે એવું જોયું ને આપણે હમણાં વિડીયો. હે, આ લોકસભાનો સીન છે. હવે જો તમારો પ્રતિનિધિ, તમારું હિત જે ઈચ્છતો માણસ જો ત્યાં બેઠો હોત તો ત્યાં ઉભા થઈને એને એમ કીધું, બેન રહેવા દો, મારા ગરીબ આદિવાસીનું લૂંટી લેવાની જરૂર નથી, આ તમારી વાત ખોટી છે, અહીંયા બંધ થાવ. પણ તમે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિ ત્યાં દેખાય છે? હે, કેમ? એ ભાજપીઓ છે એટલે. આ ઓળખી લેજો. ટૂંકમાં મેં સમજાવી દીધું તમને કે આ તમારી વસ્તુની લૂંટ ચાલતી હોય ત્યારે તમારો પ્રતિનિધિ જો ઉભો થઈને તેને રોકતો ન હોય તો એ તમારો પ્રતિનિધિ થવાને લાયક છે ખરો? હે, આ બહેનોને એવું મને લાગે છે કે એ લોકો ઈચ્છે છે કે ભલે અમારું લૂંટી જતા. એવું છે બેન? હે, તો જરાક બોલો. તમે નહીં બોલશો તો બહેનોનો અવાજ સંભળાશે ક્યાંથી? આ અમારી કુંજાલીએ કેટલું જોરદાર ભાષણ કર્યું. આ અમારી બેન ભગવતીબેન બેઠા છે. આ રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાંગનાઓ છે. તમે બધી એવી છો. લડી લેવું પડે. તમે કહો છો ને લડેંગે જીતેંગે, બોલેંગે નહીં તો લડેંગે कैसे? બોલવું પડશે, અધિકાર માંગવો પડશે, અને અધિકાર માંગ્યા પછી ન મળે તો એ અધિકાર ઝૂંટવી લેવો પડશે. એ તાકાત અનંત પટેલમાં છે. એની લડાઈ તમે બધાએ જોઈ છે, અનુભવેલી છે. ભલભલી સરકાર એની સામે ઝૂકી જાય છે એટલા માટે કે એનામાં એક હિંમત છે, એક નૈતિક તાકાત છે, ગરીબ માણસની, આદિવાસીઓની સેવા કરવાની એક તમન્ના છે, અને એના માટે થઈને જે બલિદાન આપવું પડે તે બલિદાન આપવાની પણ એની તૈયારી છે. મેં તો એને તમારા માટે લોહી વહાવતો જોયેલો છે. હે, કોઈ જોયો તમે? આ રમેશજી હમણાં ભાષણમાં કહેતા હતા કે દેશને આઝાદી અપાવી કોણે લોહી વહાવ્યું? આ ગરીબ માણસો માટે થઈને કોણે લોહી વહાવ્યું? ઇન્દિરાજીએ આપ્યું, રાજીવજીએ આપ્યું. આ ભાજપ વાળા નેતા તમને લોહી નીકળે ને તો વાઢેલી આંગળી પર કામ આવે એમ નથી. એ કઈ હે, આપણી કહેવત છે ને, વાઢેલી આંગળી પર કામ આવે એમ નથી. જ્યારે આ પોતાનું લોહી આપવા તૈયાર થાય છે. તાપ, તડકો, ગરમી, ઠંડી કોઈ વસ્તુને ઓળખતો નથી. એ ઓળખે છે ફક્ત સમાજના હિતને ઓળખે છે, સામાજિક એકતાને ઓળખે છે, ફક્ત ને ફક્ત અન્યાય સામે લડવાની તાકાતને ઓળખે છે. અને જ્યાં જ્યાં અન્યાય થયો છે, જ્યારે અન્યાય થયો છે, જેની બી સાથે અન્યાય થયો છે, અનંત પટેલ એની પડખે ઉભો રહેલો છે. એના આપણે બધા જીવતા જાગતા દાખલા છે. અનંત એટલે જેનો કોઈ દિવસ અંત ના હોઈ શકે. એની લડાઈ, એની તાકાત, એનો કોઈ દિવસ અંત નહીં હોઈ શકે. પણ સવાલ એટલો જ છે કે એ તાકાતમાં જો તમારી તાકાત ભેળવાય તો એ અનંત અનંત જ રહેવાનો છે, એમાં કોઈ શંકા નથી. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે અનંત સમાજના દરેક વર્ગ માટે લડતો માણસ છે. એક નવયુવાન, ભણેલો ગણેલો આદિવાસી નવયુવાન આજે દેશને નવી દિશા આપી શકે એટલી ક્ષમતા એનામાં છે. આ દેશને હું વલસાડની વાત નથી કરતો. યાદ રાખજો મિત્રો, સાથીઓ, યુવાન દોસ્તો, આ દેશને એક નવી નેતૃત્વ, એક નવી દિશા, એક નવું આહવાન આપી શકે એટલી ક્ષમતા આપણા અનંત પટેલમાં છે. એ ક્ષમતાનો સાચો અને સારો ઉપયોગ કરવો હોય તો 7મી મેના દિવસે ખોબલે ખોબલે ભરીને એને મત મળે એના માટે થઈને તમે વ્યવસ્થા ગોઠવો. આટલી મોડી રાત્રે તમે બધા અહીંયા આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો એ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે નક્કી કરીને બેઠા છો કે આ એક જ ચાલે. પણ આપણે અહીંયા બેસીને બોલવાથી એક જ નહીં ચાલવાનું ભાઈ. હે, જંગલ में मोर नाचा किसने देखा? જે દિવસે જરૂર પડે તેથી તમે અમારા વલસાડના રસ્તા ઉપર આવજો ને અહીંયા આવીને પણ કહેજો કે એક જ ચાલે.
હે જે દિવસે આપણે એનું ફોર્મ ભરવા જઈએ ને, નામાંકન પત્ર ભરવા જઈએ ને, તેથી એટલી મોટી સંખ્યામાં ત્યાં આવજો વલસાડમાં, કે ઈ વલસાડમાં રેલીની પણ રેલો નીકળવો જોઈએ. અને ભાજપ વાળા છે ને એ રેલો એવો કાઢજો કે એ સાલા આવીને અહીંયા ડૂબકી મારીને પતી જાય, વાત પૂરી થાય. આ લોકોને પૂરા કરવા હોય તો અહીંયા જ લાવજો, ચાસ માંડવામાં જ લાવજો, તો એને ખબર પડે ને કે પાર તાપી નર્મદાનું જોડાણ કરવાથી કેવી મુશ્કેલી થાય. એક જ ડૂબકી ખાહે તો સમજ પડે કે આ કેટલી વિહેવો થાય છે ભાઈ. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, સમય ઓછો છે, 10 વાગે આપણે પૂરું કરવાનું હોય. સામાન્ય રીતે પોલીસ વાળા મિત્રો થોડાક ઉભેલા છે આજુબાજુ, એને કે 5-10 મિનિટ ઘડિયાળ પાછળ કલાક જો, વાંધો નહીં. એક જબરજસ્ત વિચાર અને એ વિચારને તમારો ટેકો રમેશજીને કુંજાલીએ કીધું ને, યાદ રાખજો. અને ખાસ કરીને હું આ બીજા યુવાન મિત્રો બધા બેઠા છે ને, અમારી નાની બહેનો બેઠી છે ને, એ બધાને હું ચેતવણી આપવા માંગુ છું. અમે તો નીકળી ના, હું આ સાંભળી લેજો, હવે ઉંમર થઈ, પૂરું થવા આવ્યું, પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર પાછી આવી તો પહેલો ઘા તમારા પર થવાનો છે, યાદ રાખજો. પહેલો ઘા બંધારણ પર થશે. અને બંધારણમાં સૌથી વધારે મોટામાં મોટી જો કોઈ તાકાત આપવામાં આવી હોય તો એ તમને આપવામાં આવેલી છે, આદિવાસી સમાજને આપવામાં આવેલી છે, ગરીબ માણસને આપવામાં આવેલી છે. એ તાકાત તમારી ચૂંટવાઈ જવાની તૈયારીમાં છે, યાદ રાખજો. તમારો આ વડીલો બધા બેઠા છે ને, બધાને વિનંતી કરું છું કે તમારી આવતી પેઢી તમને ગાળ ન દે. ધ્યાન રાખજો ભાઈ, કે અમારો વડીલો હારા એવા સત્તાધીશો મૂકી ગયા કે અમારું જે હતું તે પેલું લૂંટી ગયા. કોંગ્રેસે તમને લંગોટમાંથી પેન્ટ પહેરીને ફરતા કર્યા. આ નરેન્દ્ર મોદી અને એની સરકાર તમને પાછા લંગોટમાંથી બી રવાના કરવા પર છે, એટલું યાદ રાખજો તમે. આ બિલકુલ ગંભીર પ્રકારની ચેતવણી એક જવાબદાર વ્યક્તિ તરીકે કરું છું તમને. મહેરબાની કરીને યાદ રાખજો કે સૌથી મોટી નુકસાન જો કોઈ થવાનું હોય તો આ દેશના ગરીબ માણસને થવાનું છે, આ દેશના આદિવાસીને થવાનું છે, આ દેશના દલિતને થવાનું છે, આ દેશના બક્ષીપંચ બેકવર્ડ ક્લાસના લોકોને થવાનું છે. ભણેલો ગણેલો આદિવાસી શિક્ષિત જ્યારે બેકાર થઈને ફરતો હોય ને, ત્યારે એની વેદના તો જે જોવે ને, જે ઘર જોતું હોય ને, એને ખબર પડે એની વેદના, કે મારો દીકરો કે મારી દીકરી આટલી મુશ્કેલી પડીને મને ભણાવ્યો અને આજે એને 2000 ને 5000 ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરવાની. હે, આ શોષણ જે થાય છે, એ શોષણની જનેતા કોણ છે? ભારતીય જનતા પાર્ટી. એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. તમારા તમામ દુઃખો, તમારી તમામ તકલીફોની જનેતા કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને એને આ વિસ્તારમાંથી નહીં, આખા દેશમાંથી ખદેડવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજ છે સાથીઓ, આમાં ચૂક નહીં કરતા. બીજું બધું ચૂકી જવાય તો ચાલે, પણ આમાં ચૂક નહીં કરતા. પેલા ભાજપમાંથી જેને ઉમેદવાર મૂક્યો છે ને, એમ કે 5-7 મોટી મોટી કંપનીમાં નોકરી કરેલા કોઈ હંગાયરો નહીં. બહુ મોટી કંપનીમાં કોઈ કામ કરતું હોય તો કોઈ છોડે? કોઈ છોડે કે ભાઈ કલ્પેશ? ન છોડે. યુસુફ કેમ છોડીને નાઠો? કોઈ હંગાયરો નહીં. આ સાંભળી લેજો, સાચી વાત એ છે, કોઈ હંગાયરો નહીં. અને હંગરા એવું છે જ નહીં. એટલે હવે શું કે છે આ બહેનો, ખાસ સાંભળજો. હવે એમ કે તમારે ઉમેદવાર નથી જોવાનો, તમારે તો મોદી સાહેબ ને જોઈને મત આપવાનો છે. હવે પોરીને પૈણાવાની હોય, સાંભળી લો, આ છેલ્લી વાત કરીને પૂરું કરવાનું છું. પોરીને પૈણાવાની હોય તો જમાઈને જોઈને પૈણાવી કે હાહરું જોઈને પૈણાવી, નક્કી કરી લ્યો. હે, તો જમાઈને જોવો જોઈએ ને. આ બેઠો આવો કોઈ હોય? હે, આ રૂડો રૂપાળો
દેખાવડો, અને તોય પાછો આપણા હારું લડે. મેં તો એક દી એને અનંતને કીધું, મેં કહું આ તડકામાં થોડુંક ઓછું કર તો કાળો થઈ ગયો. ભાઈ કે હવે મારે ક્યાં આવે એમ કે, પણ મારા સમાજ માટે કાળું થવું મને સ્વીકાર્ય છે, પણ લોહી વહાવવું સ્વીકાર્ય છે. એવી જાબાજી જેનામાં છે એવા ભાઈ અનંતને આપણે પ્રચંડ બહુમતીથી ચૂંટીને મોકલીએ. અને મેં કીધું તેમ આવું દિલ્હીમાં જ્યારે પણ આપણી વિરુદ્ધની કોઈ વાત થાય ત્યારે ઊભો થઈને એમ કહી જાય કે રૂક જાઓ, અમારા અધિકાર છીનવવાનો તમને કોઈ અધિકાર નથી. તમને રૂક જાઓનો આદેશ કરું છું, અને એ રૂક જાઓનો આદેશ કરી શકે એવી સત્તા તમે બધા ભેગા થઈને અનંતને આપો, એટલી આપ સૌને વિનંતી કરું છું. આટલી મોડી રાત્રે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અહીંયાના આયોજકોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી લડાઈમાં અમે હંમેશા સાથે છીએ, હંમેશા સાથે રહેવાના છીએ. એવું ન માનતા કે તમે ફક્ત આદિવાસી સમાજ એક છો, અમે બધા તમારી સાથે એક છીએ અને તમારા નેતૃત્વમાં આગળ વધવા માંગીએ છીએ. એટલી વાત કરીને વિરમું છું. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.